શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 26. આ અધ્યાયમાં દાસ કાકાની જે આપણે થોડી વાત શરૂઆતમાં જોઈ ને, જે બાપજીને ઓળખી ગયા હતા ને બાપજીની શરૂઆતમાં ખૂબ સેવા કરી, એ દાસ કાકાની ઘણી બધી વાતો, 3 પ્રસંગ છે આ અધ્યાયમાં. તો બીજા પ્રસંગ આપણે બીજા પુસ્તિકાના પણ જોઈશું. રણાપુરમાં નરસિંહ સોની કરીને એક સોની રહેતા હતા અને એમણે રણાપુરમાં રણછોડજીનું મંદિર બંધાવેલું અને એક બ્રહ્મચારી, એ બ્રહ્મચારી ત્યાં મંદિરમાં સેવા કરે અને સજ્જન હતો, એ ભાવિક. એને કોઈ ગામમાંથી કોઈ ગાય આપેલી, તે ગાયની એ સેવા પણ કરે અને આવી રીતના એ ત્યાં રહેતો હતો. નરસિંહ સોનીને છૈયા છોકરા નહીં, એમણે સિસોદરાના કાનજી સોનીને દત્તક લીધા. કાનજી સોનીના જે બાપા હતા ને, એમની બહુ પહોંચ ગમ નહીં હોય, અક્કલ નહીં હોય, તે એવાને ઘેર પોતાનો છોકરો દત્તક આપ્યો કે જેને વારસામાં ગરીબાઈ સિવાય કશું નહોતું મળવાનું. આવાને ઘેર છોકરો અપાય દત્તક, પણ આ બહુ પહોંચ નહીં હોય તો છોકરો દત્તક આપ્યો. એટલે કાનજી સોની એ રણાપુરમાં નરસિંહ સોની ત્યાં દત્તક પુત્ર તરીકે આવ્યા. સમય જતાં નરસિંહ સોનીનું અવસાન થયું ત્યારે આ કાનજી સોનીના વારસામાં 2 ટંક ચાલે ને એટલા દાણા પણ નહોતા મળ્યા. આવી દશા હતી, ગરીબાઈ વારસામાં મળેલી. એ કાનજી સોનીને 3 છોકરા અને 2 છોકરીઓ થઈ. સમય જતાં જીવન લગભગ ગરીબાઈમાં જ ગયું. અને એમાંનો જે એક સૌથી મોટો છોકરો, એનું નામ આ હરગોવિંદદાસ સોની, દાસ કાકા જેને આપણે કહીએ છીએ. એ દાસ કાકા 8 વર્ષના થયા ત્યારે એની માનું અવસાન થઈ ગયું. દાસ કાકાના માથે પોતાના 2 ભાઈઓ અને 3 દીકરીઓને પરણાવવાની જવાબદારી આવી. પણ દાસ કાકા બહુ જ શાણા માણસ હતા, એકદમ વ્યવહારુ, બધી રીતે ખૂબ મેચ્યોર્ડ જેને કહેવાય ને, પરિપક્વ માણસ. ધીમે ધીમે કુશળતાથી પોતાની બધી જવાબદારીઓને ભાઈઓને બહેનોને પરણાયા અને પછી સમય જતાં એમનું લગ્ન થયું. દાસ કાકાને 2 દીકરીઓ થઈ, છોકરા એકે થયા નહીં. એકનું નામ હતું મણી અને બીજીનું નામ હતું મોળી. 2 છોકરીઓ થયેલી. એમાંની જે મણી હતી ને, તે નાનપણમાં કોઈક બીમારીમાં અવસાન પામી. એટલે દાસ કાકાને રહી એક જ દીકરી, એનું નામ હતું મોળી, જે આપણે બધા મોળી ફોઈ તરીકે ઓળખીએ છીએ. તે દાસ કાકા બ્રહ્મચારીની બહુ સેવા કરે, જે રણછોડજીનો પૂજારી હતો ને મંદિરનો નહીં, અને પોતાનાથી બનતી એને મદદ કર્યા કરે. પણ એકવાર એવું થયું કે બ્રહ્મચારીની ગાય કોકના ખેતરમાં ઘૂસી ગઈ અને એ ખેતરવાળાએ ગાયને મારી. બ્રહ્મચારીથી સહન ના થયું કે ગાયને મારે છે. આ ગામના લોકોમાં આટલી અક્કલ નથી કે ગાયને મરાય. અને પાછું જેણે મારી એને કોઈએ ઠપકોય ના આપ્યો ગામના લોકોએ. એટલે બ્રહ્મચારીનું મન આ ગામમાંથી ઉઠી ગયું કે આ ગામના લોકોની ભિક્ષા શું ખાવાની, એના કરતાં બીજા ગામમાં જતો રહું. જે ગામના લોકોને ગાય પ્રત્યે પ્રેમ ના હોય એ ગામમાં ભિક્ષા લેવાની શું જરૂર. તે બ્રહ્મચારી રણછોડજીનું મંદિર છોડીને જતો રહ્યો. દાસ કાકાને બહુ દુઃખ થયું. એક બ્રહ્મચારીની સેવા મળતી હતી, એ પણ જતી રહી. ત્યારથી દાસ કાકા કોઈ સાચા સાધુની તલાશમાં હતા. કોઈ સાચો સાધુ મળે તો એની સેવા કરું. ભગવાનની સેવા તો કરીએ છીએ આપણે, પણ કોઈ સાચા સાધુની જો સેવા મળી જાય ને તો બહુ જલ્દી બેડો પાર થઈ જાય. પણ એવા સાચા મળવા જોઈએ. બાપજી જેવા કે એવા કોઈ સિદ્ધ પુરુષની જો સેવા થોડીક મળે ને તો બહુ જલ્દી કામ થઈ જાય. આપણું આત્મકલ્યાણ બહુ ફટાફટ થઈ જાય. એની તલાશમાં હતા. અને એ અરસામાં પછીથી આપણે આગળ જોયું ને કે પછીથી બાપજી ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે પારાયણ કરવા માટે એકાંત સ્થાનની શોધમાં હતા. રણાપુરમાં આવ્યા. રતનલાલ મહાત્માના માધ્યમથી દાસ કાકા જોડે ઓળખાણ થઈ અને પછી દાસ કાકાના પ્રેમથી એ પોતે નારાસરમાં સ્થિર થયા. એ દાસ કાકાની જે દીકરી હતી ને મૂળી, એ થોડુંક ભણેલી પણ ખરી. પણ ભણેલી ખરી ને એટલે થોડીક નાસ્તિક જેવી પણ ખરી. ભણતરનો એક મોટો દોષ હોય ને તો ભણેલાની તર્કશક્તિ બહુ હોય.
તર્કશક્તિ પ્રબળ હોય ને તો શ્રદ્ધા નબળી હોય. શ્રદ્ધા અને તર્કશક્તિ, લોજિક, આ બે ઇન્વર્સ છે. તે મૂળીને પોતાના બાપા આ બાપજીની પાછળ આવી રીતના ઘસાય, વારે ઘડી નારેશ્વર જાય ચાલીને, 8-8 કિલોમીટર જવાનું, 8 કિલોમીટર આવવાનું, લઈ જવાનું બધું ને આપવાનું, ગુરુવારે જાય ને રવિવારે જાય ને બધું. મૂળીને આ બધું બહુ ગમે નહીં કે આ મારા બાપા ખોટું આ બાવાની પાછળ પડ્યા છે. પણ પછીથી 1-2 પ્રસંગ એવા બન્યા ને કે જેનાથી એ મૂળીની શ્રદ્ધા બહુ વધી ગઈ. થયેલું એવું કે મૂળીને એકવાર બૈડામાં કશું કહ્યું ને પાક્યું. આખી આ કરોડરજ્જુ ખરી સ્પાઇનલ કોર્ડ આખા એરિયામાં સેપ્ટિક થઈ ગયું હતું, પરું થઈ ગયું હતું. છતાં સુવાય નહીં, પારાવાર વેદના થાય. ડૉક્ટરોએ તો મોટા મોટા ઓપરેશનની વાતો કરી અને દાસ કાકા ગભરાઈ ગયા. બાપજીને વાત કરી, બાપજી આ મૂળીને તો આવું પાક્યું છે અને બૈડામાં તો સહન નથી થતું, એને ઘટકા ભરે છે, રાત્રે હોતી નથી, છતાં તો જરાય સુવાતું નથી. કહે છે શું કરું, કોની દવા કરું? બાપજી કે નર્મદાની માટીનો લેપ કરો. દાસ કાકાને તો બાપજી એટલે બ્રહ્મ. ગયા નદી અને માટી લઈ આવ્યા, રાત્રે રેપ કરીને હોવાડી દીધી. સવાર ફાટી ગયું ને બધું બહાર નીકળી ગયું અને મૂળીને રાહત થઈ ગઈ. 2-4 દિવસમાં તો એકદમ નોર્મલ, બધું જ મટી ગયું. નર્મદાની માટી, મોટો લેપ. આ પ્રસંગ પછી મૂળીની શ્રદ્ધા વધી કે ના, મારા બાપા જેની પાછળ ઘસાય છે ને એ કોઈ લે ભાગું નથી, આ સાચો સાધુ છે. એમનું લગ્ન છે ને કોણામાં થયું હતું. નારેશ્વર જતા આવે છે ને કોણા, જોયું ને બોર્ડ મારેલું છે ને કોણા, ત્યાં એ પરણાવેલા. એ પછીથી તો એ પણ પોતાના પિતાજીની જોડે અવારનવાર નારેશ્વર જાય અને બાપજીનો પ્રભાવ એટલો બધો સુંદર કે એના પર પણ અસર થાય, એને પણ ભાવ જાગેલો પછી બાપજી પ્રત્યે. તે પછી એ મૂળીને અનેકવાર ભરૂચ જવાનું થાય. ત્યારે બાપજીને પૂછે, બાપજી તમારા માટે કશું ભરૂચથી લાવું? બાપજી કે મારે કશાની જરૂર નથી. દર વખતે એ ભરૂચ જતી વખતે આ પ્રશ્ન પૂછે અને બાપજીનો એક જ જવાબ હોય, મારે કંઈ જોઈતું નથી. મારે જોઈએ તો તારા પિતાજી તો બધું આપી જાય, દાસ આપી જાય, પછી મારે શું જોઈએ? કે હંમેશા સંતુષ્ટ. હા, સંતોષ હોય ને એ ભક્તિ કરી શકે, મારે કંઈ જોઈએ નહીં. અનેક વાર આવું પૂછ્યું ને ત્યારે એકવાર બાપજીએ કીધું કે સારું, તારે બહુ ઈચ્છા છે તો તું ભરૂચ જાય ને તો ધૂપ લઈ આવજે. પેલીને ગમી ગયું, ધૂપ લઈ આવી, બાપજીને આપ્યો. ભાઈ બાપજી કે હું સવારે 8 થી 9ની વચ્ચે ગુફામાં ધૂપ કરું છું. જો આ ધૂપની સુગંધ તારા ઘરમાં આવે તો માનજે કે તારો ધૂપ ભગવાનના ધામમાં પહોંચ્યો છે. મૂળી આ તો બહુ રમૂજી છે એટલે બધી વાતો કરે છે. કોણા નારેશ્વરની વચ્ચે 3 કિલોમીટરનું અંતર, 3-4 કિલોમીટરનું, અને આ બધી આવી બધી વાતો કરે છે, સમજાય નહીં. હું ગુરુવારે 8 થી 9ની વચ્ચે ગુફામાં ધૂપ કરું છું, તારે ઘરે સુગંધ આવે માનજે. મૂળી તો પછીથી ભરૂચ ગઈને ધૂપ લઈ આવીએ ખરી, બાપજીને આપ્યો ખરો ધૂપ, અને પછીથી તો ભૂલી ગઈ આ વાત. બાપજીના સંપર્કમાં આવ્યા પછીથી દાસ કાકા, મૂળી, દાસ કાકાના પત્ની રૂક્ષ્મણીબેન બધા ગુરુવારે ઉપવાસ કરે. તો ઉપવાસ એટલે ચૂલા ચક્કી તો હળગાવાનું ના હોય. એ ત્યારે સવારમાં એ આવી રીતના ગુરુવારે નાહી ધોઈને પરવારી રીતે પાઠ પૂજા કરતી હશે તે, અને પછી બહાર ઓટલા પર બેઠેલી. એટલામાં તો એના અંદર ઘરમાંથી ધૂપની સુગંધ થવા માંડી. એને થયું બોલા આ ચા બા માટે કંઈક પેલો અગ્નિ હળગાયેલો તે હજુ ચાલુ રહી ગયો છે. અંદર એને જુએ તો સગડી બંધ, કશું જ નહીં. ધૂપ કઈથી આવે, કોણે કર્યો? ચૂલો તો ટાઢો છે. આજુબાજુના ઘરમાં પૂછવા ગઈ, તમારા ઘેર ધૂપ કર્યો છે? પેલા ગામડાના લોકો, આપણા ગામડાના ઘરમાં વળી ધૂપ છે ના હોય, આપણે તો ભેંસોના અને ગાયોના છાણની જ સુગંધ હોય. આપણે વળી સુગંધ ધૂપની કઈ દાડે આપણા નસીબમાં હોય કે છે. અને આખા ઘરમાં એટલી બધી સુગંધ આવતી હતી એ વખતે. પેલી અંદર જઈને બહાર આવે, પણ પછી ખબર જ ના પડે. એને તો આ શું થયું, એકદમ કંઈ સમજાતું નહોતું, એને ચેન નહોતું પડતું. અને એટલામાં એની નજર ઘડિયાળ પર પડી તો બરાબર 8:30 થયેલા. અને એને લાઈટ થઈ કે બાપજી એવું બોલેલા કે હું ગુરુવારે 8 થી 9ની વચ્ચે ધૂપ કરું છું. અને વખતે એને યાદ આવ્યું આજે તો ગુરુવાર જ છે, અને બરાબર 8:30 થયા છે.
અને બાપજી બોલે જો હું અહીંયા ધૂપ કરું ગુફામાં અને તારા ઘરમાં કોણામાં એની સુગંધ આવે તો માનજે તારો ધૂપ ભગવાનને પહોંચ્યો છે. અને એને એટલો બધો હરખ થઈ ગયો કે હાસ મારો ધૂપ બાપજીએ ભગવાનના ધામમાં પહોંચાડી આપ્યો છે. આંખમાંથી તો દળદળાટ આંસુ પડી ગયા એ વખતે. અને બાપજી પ્રત્યેનો ભાવ એનો હવે ધીમે ધીમે સાધુમાંથી દેવમાં પરિવર્તન થવા માંડ્યો કે આ સાધુ નથી, આ કોઈ દેવ જે 3 કિલોમીટર દૂર 3 માઇલ દૂર પોતાના ધૂપની સુગંધ મોકલી શકતા હોય શું ના કરે? એ કોઈ સામાન્ય મનુષ્ય કે સામાન્ય સાધુ કહેવાય નહીં. દાસ કાકાના તો બાપજી પર ખતરનાક શ્રદ્ધા હતી. એવા એટલા બધા દાસ કાકાના જીવનમાં પ્રસંગો બનેલા. આ મૂળી ફોઈના પતિનું નામ હતું ડાયાભાઈ. એ ડાયાભાઈને વિસ્ફોટકનો રોગ થયો હતો. વિસ્ફોટક એટલે ખબર છે ને, ફોલ્લા થાય અને બીજો એ રૂઝાય પહેલાં બીજો થાય, એ રૂઝાય પહેલાં ત્રીજો થાય, બહુ પારાવાર વેદના થાય, મટે જ નહીં કાયમ માટે. તે બાપજીને વાત કરી એટલે બાપજીએ દવા બતાવી અને પરેજી ખાસ બતાવી અને કીધું કે તમે આ પ્રમાણે કરશો, ખાનપાનમાં સંયમ નહીં રાખો તો આ વિસ્ફોટકનો રોગ ફરી થશે અને પછી મારે પણ એમને બચાવવા મુશ્કેલ બનશે. આવું કીધેલું બાપજીએ. બાપજીએ બતાવી દવાથી અમને મટી તો ગયું પણ ડાયાભાઈનો સંયમ નહીં ખાવા પીવા ઉપર, એટલે એમને ફરીથી વિસ્ફોટકનો રોગ થયો અને ખરેખર એમાં એ મરી પણ ગયા. એ વખતે બાપજીનો મુકામ વ્યારામાં હતો અને ભગવાને એ વખતે અમને પ્રેરણા કરી કે આવી રીતના મૂળીને વૈધવ્ય આવ્યું છે અને મૂળી ફોઈને સંબોધીને એક પત્ર લખ્યો છે. અને પત્રમાં એમણે એટલી સુંદર, હવે આવું કોઈક નજીકના વ્યક્તિના ઘેર અવસાન થાય તો આપણે શું કહીએ? ભર જુવાની, મૂળી ફોઈની વખતે ઉંમર જુવાન હતી, પૈણીને બહુ 1-2 વર્ષ માળ થયા હશે અને એ વખતે એને વૈધવ્ય આવેલું, આપણે શું કહીએ? કહીને પણ એ વખતે બાપજીએ પત્ર એટલો સુંદર લખ્યો છે. એ પત્ર છે ને કોઈને ઘેર મરણ થાય ને તો એ બેઠ એના વાક્યો લખીને તમે મોકલી આપો ને તો પેલાનું દુઃખ હળવું થઈ જાય. એવા સરસ વાક્યો છે. એમાં બાપજીએ એવું લખ્યું છે કે જો મૂળી, જે થવાનું હતું તે થયું, બનવા કારણે કોઈ રોકી શકતું નથી. અવધૂતે તો તારા વૈધવ્યની આગાહી ઘણા વખત પહેલાં આડકતરી રીતે કરેલી, સંભવ છે કે તારા ધ્યાનમાં આવી હોય કે ના પણ આવી હોય, પણ ખેર હવે જે બનવાનું તે બની ગયું, હવે બન્યું તે ના બન્યું થવાનું નથી. હવે તો તારે બાપુને સાચવવાના, તારા બાપુની સેવામાં તારું મન લગાડજે. મરણ કઈ મોટી ચીજ છે? બાપજી લખે મરણ કઈ મોટી ચીજ છે? એક વસ્ત્ર કાઢીએ અને બીજું વસ્ત્ર પહેરીએ, એક લોટામાંથી પાણી બીજા લોટામાં રેડીએ, કે ઘરના એક ઓરડામાંથી બીજા ઓરડામાં જઈએ, એ જેટલું સહજ ને સ્વાભાવિક છે એટલું સહજ અને સ્વાભાવિક રીતે ચૈતન્ય આ શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. એમાં દુઃખ કરવા જેવું કંઈ છે જ નહીં. પણ આ આવન જાવનના આ ખેલમાં ક્યાં સુધી આપણે અથડાયા કરવાનો? માટે જાગૃત ભગતનું એ લક્ષણ છે, જાગૃત જીવનું, કે એક વખત એવી રીતના જીવે કે ફરી એને મરવાનો વખત આવે નહીં. આ બાપજીના વાક્યો છે. બાપજીએ કીધું સંયમ નહીં રાખે તો ફરી થશે, નહીં મટે. અને ખરેખર એવું જ થયું હતું. એટલે આ બધા પ્રસંગો પછી દાસ કાકાને બાપજી પ્રત્યે બહુ ભરોસો બેસી ગયેલો. એમાં તો એકવાર એવું થયેલું કે મૂળીબેન સિરિયસ થઈ ગયા. પછી એ પિયરમાં જ રહ્યા હતા, રણાપુરમાં જ, દાસ કાકાની જોડે. તે એકવાર એટલી સિરિયસ થઈ ગઈ, પથારી વશ થઈ, દવા દારૂની તો અસર થતી બંધ થઈ ગઈ, પણ ધીમે ધીમે ખાવાનું પણ બંધ થઈ ગયું. ખવાય નહીં, લિક્વિડ ઉપર રહેતી હતી, લિક્વિડ બંધ થઈ ગયું અને પરિસ્થિતિ એવી આવી કે એને પાણી પણ ગળે ઉતરતું બંધ થઈ ગયું. સિરિયસ થઈ ગઈ એ વખતે. એ સિરિયસ થઈ ગઈ ત્યાં સુધી દાસ કાકાએ બાપજીને વાત કરી નહોતી. બાપજી વખતે નારેશ્વરમાં. અને જ્યારે એને પાણી પણ ઉતરતું બંધ થઈ ગયું, ગામના અનુભવી વડીલોએ કીધું કે હવે તારી છોકરી હવાર જુએ એવું લાગતું નથી. એ ચુની કાકા, ચુનીલાલ, જે ગોવિંદ કાકાના પિતાજી થાય, ચુનીલાલ બાલ ગોવિંદોપાધ્યાય બોલીએ છીએ ને આપણે, એ ચુનીલાલ. એ વખતે રણાપુરથી રાત્રે નીકળ્યા, નારેશ્વર ગયા. બાપજી વખતે ગુફામાં જતા રહેલા, એ તો 9 વાગે જતા રહે. મોદી કાકાને કીધું કે બાપજીને જાણ કરો, મૂળી સિરિયસ છે. બાપજીને જાણ કરી એટલે બાપજીએ પૂછ્યું કે સવાર કાઢે એવું લાગે છે? ચુનીલાલ કીધું બાપજી કંઈ કહેવાય નહીં, પાણી પણ ગળે ઉતરતું બંધ થઈ ગયું છે. બાપજી 11 વાગે
નારેશ્વરથી નીકળ્યા, રાત્રે 11 વાગે પગે ચાલીને 12 વાગે રાણાપુર પહોંચ્યા. ગામમાં કૂતરા સિવાય કોઈ જાગે નહીં. દાસ કાકાના ઘરમાં જ બધા જાગતા હતા. બસ ઘરમાં ગયા, મૂડી ઉપર એક નજર કરી, પરિસ્થિતિ ખબર પડી. કીધું મોસંબીનો રસ કાઢો. મોસંબીનો રસ કાઢ્યો, રેડો એના મોઢામાં. પણ રેડવા જાય તો પાણી ઉતરતું નહોતું. મોસંબીનો રસ કેવી રીતના ઉતરે? ગળે ના ઉતર્યો. બાપજીએ કીધું હવે અત્યારે અતિકાળ થયો છે, બધા સૂઈ જાઓ, જે હશે સવારે જોઈશું. અતિકાળ થયો છે, મોડું થઈ ગયું છે, બધા સૂઈ જાઓ, જે હશે આપણે સવારે જોઈશું. વિચાર કરો બાપજીનો શું આત્મવિશ્વાસ હશે. આ બાજુ આ સિરિયસ છે અને પાણી ઉતરતું બંધ છે અને કહે બધા સૂઈ જાઓ, જે હશે તે સવારે જોઈશું. પણ દાસ કાકાનો પ્રચંડ ભરોસો. અવધૂત બોલે એમાં કોઈ મીન મેક વાગે જ નહીં. બધા સૂઈ ગયા. બાપજી 4 વાગે જાગ્યા, સ્નાન કર્યું, પછી એક પ્યાલામાં પાણી લઈને અભિમંત્રિત કરી આવ્યો અને કીધું એના ગળામાં રેડો. એટલે પછી એનું મોઢું પહોળું કર્યું અને ચમચી વડે પાણી ગળામાં રેડ્યું તો ઉતર્યું. બીજું રેડ્યું, ત્રીજું, થોડું વધારે પાણી ગયું એટલે એના શરીરમાં જરા ચેતન આવ્યું. પછી ઓર વધારે પાણી રેડ્યું ત્યારે તો એણે આંખો પણ ખોલી. બધાને આનંદ થયો કે હાસ, આ મૂડીનો ગયેલો જીવ પાછો આવ્યો છે એવું લાગ્યું. બાપજી કે હવે મોસંબીનો રસ એના ગળામાં રેડો. અને પછી તો આખી મોસંબીનો રસ એના પેટમાં ગયો. ચૈતન્ય ધીમે ધીમે વધવા માંડ્યું. પછી તો બેઠી પણ થઈ અને મોસંબીનો વધારે રસ જેમ જેમ પીવા માંડ્યો. બાપજી અભિમંત્રિત કરીને આપતા જાય, પી જાય. અને એમ કરતાં કરતાં તો 12 વાગે તો કહે છે કે મને ભૂખ લાગી છે. આગલે દાડે પાણી નહોતું ઉતરતું તો બીજે દિવસે 12 વાગે કે મને ભૂખ લાગી છે. કાકા વિચાર કરે શું આપીશું? બાપજી કે એને મગની દાળની ખીચડી, ઘી અને દહીં ખવડાવો કહે છે. તો દહીં અને ઘી અને ખીચડી તો થાળી મૂકી, પણ ઘી પચવામાં ભારે અને આટલી આ સિરિયસ છોકરી તે ઘી રેડવામાં આમ ઘી બાપજી બોલ્યા ઘી તો મૂકવું જ પડે ખીચડીમાં. તો ઘી મૂકવા જાય ને તો દાસનો હાથ ધ્રુજતો હતો. એ બાપજી કહે છે ને આ બાજુ આને ઘી કેવી રીતના અપાયા? કાલ તો પાણી બંધ થઈ ગયેલું ને. એ વખતે બાપજીઓ બોલ્યા દાસ ધ્રુજો છો કેમ? દાસ ધ્રુજો છો કેમ? દેવનું નામ દઈને અવધૂત તમારા ઘરમાં બેઠો છે ત્યાં સુધી એને ઝેર આપશો ને તો પણ મૂડી નહીં મરે. અવધૂત તમારા ઘરમાં બેઠો છે ત્યાં સુધી દેવનું નામ દઈને તમે ઝેર આપશો ને તો પણ એને કશું નહીં થાય. આપો એ માગે છે તો. અને દાસે તો બધું જ ઘી રેડી દીધું અને મૂડી તો ખાધું અને પછી તો જે શક્તિ વધવા માંડી. હાજે તો બહાર આંટો મારી આવી. આગલા દાડે મરી જવાની હતી તો બીજા દાડે આવા જીવલેન્ડ બીમારીમાંથી એમની છોકરીને બચાવેલી. પછી દાસની શ્રદ્ધા કેવી હોય? જબરજસ્ત શ્રદ્ધા. અને દાસના પ્રેમે બાપજી પણ એમને ત્યાં વારંવાર જાય. બંને પ્રેમ છે ને દેવ અને ભક્તનો પરસ્પર હોય. આ યાદ રાખવું. તમને કોઈના પ્રત્યે પ્રેમ હોય ને તો એને તમારા પ્રત્યે પ્રેમ થાય જ. આ નક્કી જ વાત છે. પણ જેવો આપણો ભાવ ને એવો સમયથી પ્રતિસાદ મળે હંમેશા. એ ભગવાનને ભક્તને લાગુ પડે અને વ્યવહારમાં પણ લાગુ પડે. તે એકવાર બાપજી ત્યાં રણાપુરમાં હતા ને એ વખતે એમને ભયંકર તાવ આવ્યો. તાવ એટલો બધો કે શરીર આમ રિસર્ચ અડકોન તો દજાય. ખતરનાક તાવ હતો. બાપજી દવા તો લે નહીં. એટલે બધા ઉદાસ થઈ ગયા. શું કરીએ? દાસ કાકા ઉદાસ થઈ ગયેલા અને દુઃખ થયું એમને. દવા લેવાની વાત કરે પણ બાપજી દવાનું તો નામ જ નહીં, જોઈએ જ નહીં દવા. દાસ કાકા દુઃખી થાય ને બાપજી અંતર્યામી એટલું બોલ્યા જો દાસ આપણી ઘરે કોઈ મહેમાન આવે એને કાઢી મુકાય? મારા તાપી દાસ શેઠ આવ્યા છે, મહેમાન છે મારા, એને કેવી રીતના કાઢી મુકાય કે છે? આવી રીતના રમૂજીની વાતો કરે અને પોતાના દુઃખનો અણસાર, દુઃખનો ભાર બીજાને હળવો થાય એવી આવી રીતના વાત કરતા હતા. એ વખતે રણાપુરના બીજા કેટલાક ભક્તો પણ ત્યાં બેઠેલા. એમાંનો એક જણ બોલ્યો બાપજી તમે દવા ના લો, કંઈ ના કરો. એ વખતે દાસ કાકા જંગલમાંથી અમુક વનસ્પતિઓ લઈ આવ્યા, કડવી કડવી, પેલું કડવું કરિયાતું ને બધું આવે ને બધું, અને મોટા વાસણમાં લઈ અને એને ચૂલા ઉપર બરાબર ઉકાળ્યો કે બાપજીએ પાણીનો નાશ લે ને પેલો બાપ, તો એ કડવો નાશ લે તો એમનો તાવ કંઈક ઓછો થાય. એના માટે એવી રીતના બરાબર ઉકાળ્યો.
એ ઉકાળ્યું તો એટલું બધું એ કડવું ઝેર જેવું હતું ને કે એની ગંધ એવી મારે ને બધા બહાર બેસી ગયા, એટલું બધું વાસ મારે. અને એનો નાશ બાપજી લે. પછી તપેલું તૈયાર કરીને ત્યાં આગળ મૂક્યું એટલે બાપજી પછી પેલું શાલ કે કશું બ્લેન્કેટ ઓઢીને અહીંયા આવે અને આમ ત્યાં બેસે ને પછી એનો નાશ લેતા હતા. એવી રીતના એ વખતે બાપજીએ નાશ લીધો. પછી પાછા થોડીક વાર અહીં બેઠા એટલે એક જણ બોલે, બાપજી આ તમારો તાવ ઉતરે એવો માટે બીજો કોઈ ઉપાય નહીં? આ તો ક્યારે આ બિરબલની ખીચડી જેવું ક્યારે ઉતરે? બાપજી કહે છે ને બીજો ઉપાય. કે શું છે? કે આ જેનો હું નાશ લઉં છું ને એમાંથી કોઈ એક ચમચો ભરીને પી જાય ને તો મારો તાવ ઉતરી જાય. દાસ કાકાએ સાંભળ્યું. આમાં હવે એ તો છે ને બધી લીલી વનસ્પતિ નાખે ને તો રગડો થયેલો અંદર પેલું પાણીમાં લીલ થઈ ગયો ને એવું, જાણે બધું વનસ્પતિઓનું બધું એટલું બધું ગંધાતું હતું. અને એમાં બાપજીના પરસેવો અંદર પડેલો પાછો એવું પાણી. દાસ બાપજી બોલે આનોથી કોઈ એક ચમચી પી જાય ને ચમચો ભરીને તો મારો તાવ ઉતરે. દાસ કાકાએ સાંભળ્યું ને અંદર ગયા અને ચાની રકાબી લઈ આવ્યા. રકાબીએ તપેલામાંથી આમ ભરી આમ રગડો આખો જાડું જાડું અને ઘટ 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 આખું પી ગયા. મારા અવધૂતનો તાવ ઉતરતો હોય તો આ રગડો હું તો તપેલું પી જાઉં એવો એમનો ભાવ. અને આ તો અવધૂતનું વચન. આ બાજુ એમાં રકાબી ભરીને પેલું પાણી પી ગયા અને આ બાજુ બાપજીને પરસેવો થયો અને તાવ સડસડાટ ઉતરી ગયો, શરીર ઠંડુ થઈ ગયું. એવો ભાવ હતો એમનો. પછીથી તો બધાને આનંદ થયો. અને આવી રીતના દાસ કાકા એટલે એમના છે ને ખરા અર્થમાં સાચા પહેલા નંબરના ભક્ત કહેવાય ઘણી બધી દ્રષ્ટિએ. બિચારા બહુ જીવ્યા નહોતા પણ જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એમણે બહુ સેવા કરી. 1925માં બાપજી આવ્યા અને 1940માં દાસ કાકાનું શરીર છૂટ્યું. 15 વર્ષ એમણે પણ બહુ સેવા કરી. એ ધીરધારનો એ ધંધો કરતા હતા પણ અને સોનીનો એ ધંધો કરે. તે બાપજીના સંપર્કમાં આવ્યા. એ પોતાને ઘેરથી જલાવે ને તે બાપજી પ્રેમથી લે. બાકી બાપજીનો એવો જીદ હતી કે બ્રાહ્મણ સિવાય મોટા ભાગે કોઈના ઘરનું ખાવું નહીં. પણ દાસ કાકાનું ઘરનું એ ખાસ ખાતા હતા. પણ પછી જ્યારે આ સંબંધ વધ્યો પછી એકવાર બાપજીએ કીધું કે જો દાસ તમારા ઘરનું ખાવું એવી તમારી જો ઈચ્છા હોય ને તો તમે આ સોનીનો ધંધો ના કરો. સોનીનો ધંધો એટલે અનીતિનું ધન ઘરમાં આવે છે અને તમારી બુદ્ધિ બગાડશે. તે દાસ કાકા બાપજી ખાલી આટલું બોલ્યા ને સોનીના ઓજારો હતા ને બધા ઓજારો જોડીમાં ભરીને નર્મદામાં પધરાવી દીધા. પોતાનો ધંધો છોડી દીધો. વિચાર કરો દાસ કાકાનો કેવો ભાવ હશે. કોઈ પોતાનો ધંધો બંધ કરે ગુરુના માટે? સોનીનો ધંધો બંધ, બધા ઓજારો નર્મદામાં પધરાવી દીધા. આવો ભાવ હતો એમનો. તે દાસ કાકા છે ને થોડું ધીરધારનું એ કામ કરતા હતા. ઓછીના પૈસા આપે અને એમાંથી પછી હવે એમની પાસે બીજો કોઈ આવકનું સાધન જ રહ્યું નહીં. આ એક જ હતું. સોનીનો ધંધો બંધ થઈ ગયો. તે વ્યાજ ઉપર એમનું ચાલતું હતું. એ અરસામાં સણિયાદ કરીને ગામ છે રણાપુર પાસે. ત્યાંનો એક શિવલાલ કરીને એક માણસ હતો. પૈસાની ખેંચ પડી. દાસ કાકા પાસેથી એણે વ્યાજે પૈસા લીધા અને દાસે આપ્યા ખરા. લખાણ પણ બરાબર કરેલું બધું ઉછીના આપ્યા નિમિત્તેનું. અને પછીથી જ્યાં દાસ એની પાસે પાછા પૈસા માગવા જાય ત્યાં તો પેલા રંગ બદલ્યો. પૈસા એ ના આપે, વ્યાજે ના આપે, ગલ્લા તલ્લા કરે. બીજાના કઈ આપે છે, તમારે કઈ રહેવાના છે, આવું ગમે તેવા જવાબ આપે, ઉડાવ જવાબ આપે. અને પરિસ્થિતિ એવી થઈ કે એણે એવું કીધું એકવાર તો મેં તો તમને આપી દીધા જ, કઈ બાકી છે? કશું આપ્યું નહોતું તોય આટલી હદે ગયો. દાસ બહુ દુઃખી થઈ ગયા. અરે રે હું સાચો છું ને આ આખા જગતમાં એવું સાબિત કરવા નીકળ્યો છું કે હું ખોટું છું. પૈસા લીધા છે એણે, આપ્યા નથી ને પાછું એવું કહે છે કે મેં પૈસા આપી દીધા છે, તમારી રિસિપ્ટ છે મારી પાસે. આવી બધી બનાવટી વાતો કરે. દાસે કરજણની કોર્ટમાં એની ઉપર કેસ કર્યો. કેસ ચાલે અને પાછા ગુરુવારે નારેશ્વર જાય, રવિવારે જાય. પણ આટલું મોટું તકલીફ હતી. એક તો દાસની વેલ્યુ બહુ હતી, નામ એનું બહુ ગુડવિલ જેને કહેવાય બહુ હતી. પણ જો આ કેસમાં એ જૂઠ્ઠો સાબિત થાય દાસ તો એનો ધીરધારનો ધંધો બંધ થઈ જાય. લોકો એની પર વિશ્વાસ ના મૂકે. એટલે દાસના માટે ધર્મ સંકટ જેવું હતું. પહેલાં એ કોર્ટમાં દાસની સહીવાળું બનાવટી કાગળ રજૂ કરેલું કે દાસને મેં પૈસા આપી દીધા છે એવું. દાસ ખરેખર બહુ હિંમત હારી ગયા હતા. અને એ વખતે હમણાં પછી નારેશ્વર તો જાય
પણ બાપજીને એમણે કશી વાત ન કરી. પણ એમનું મોઢું પડી ગયેલું જોયું ને એકવાર બાપજીએ પૂછ્યું, દાસ તમારું મોઢું કેમ આજકાલ ઉદાસ દેખાય છે? હરિના દાસ ઉદાસ ના હોય. ત્યારે દાસે કીધું, તમે તો અંતર્યામી છો, બધું જાણો છો અને ભક્તની કસોટી કરો છો. ના દાસ, કહો શું છે તે? બાપજી અંતર્યામી જાણતા હતા, છતાં એવું કીધું કે તમે મને કહો. બસ ભગવાન આપણી પાસે અપેક્ષા રાખે, હું તારું બધું જાણું છું પણ તું મને કહે. અને દાસે બધી વાત કરી. બાપજી વખતે બોલ્યા, દાસ તમારો બોજો બધો અહીંયા મૂકીને જાઓ, નિશ્ચિંત થઈ જાઓ, સત્ય તમારા પક્ષમાં છે, તમારા પૈસા કદાપી ખોટા થશે નહીં, અવધૂત તમારા પડખે ઊભો છે દંડ સાથે, તમે શાંતિથી ભજન કરો. તમારું લેણું ખોટું થાય તો અવધૂત જામીન છે. આટલી હદે વચન આપ્યું, જો તમારું લેણું ખોટું થાય તો અવધૂત જામીન છે, ચિંતા છોડી દો, ભજન કરો. દાસ તો પછી ઘેર આવ્યા અને થોડુંક ટેન્શન ઓછું થયું. પણ પેલી બાજુએ પેલા કાગળિયા બહુ જોરદાર રજૂ કરેલા કોર્ટમાં કે દાસને કાગળિયાના આધારે તો હરી જશે એવું નક્કી જ લાગતું હતું એ વખતે. અને એમ કરતાં તારીખ પર તારીખ પડે અને છેલ્લી તારીખ આવી. એ દિવસે ડિસિઝન આવવાનું હતું કોર્ટમાંથી અને છેલ્લો દિવસ આ રજૂઆત કરવા માટેનો, હારજીતનો છેલ્લો ફેંસલો. દાસે ચીવટથી બધા કાગળિયા દસ્તાવેજો હતા એની પોટલી બરાબર બનાવી, વકીલની ફી લીધી, પોટલી વાળી અને રણાપુરથી ગાડીમાં બેસીને કરજણ ગયા. મળસ કે નીકળી ગયા, કરજણ ઉતર્યા. માથા પર ટેન્શન કે શું થશે. ટેન્શનમાં પેલી કાગળિયાની પોટલી ગાડીમાં ભૂલી ગયા. કોર્ટમાં પહોંચ્યા પછી યાદ આવ્યું પેલા પોટલી રહી ગઈ. પાછા ફાંફળા સ્ટેશને દોડ્યા. ત્યાં ગયા તો ગાડી તો ઊભેલી. એક ડબ્બો ચેક કર્યો, કોઈ ડબ્બામાં પોટલી મળે જ નહીં. દાસ માથે હાથ દઈને બેસી ગયા ત્યાં રેલવે પ્લેટફોર્મ ઉપર. એ ભગવાન, મારા પૈસા તો જશે પણ મારી આબરૂએ જશે. દુનિયા કહે છે કે દાસ જુઠ્ઠો અને પેલો શિવલાલ હાચો. અને વખતે આપણે બાપજીને મનોમન પ્રાર્થના કરી કે તે મને વચન આપી છે કે તું મારો જામીન, પણ હવે અહીંયા હું શું કરું, ભૂલ મારી છે. તે પોટલી મારતી હચવાઈને જતી રહી છે. બાપજીને આર્ત હૃદયથી પ્રાર્થના કરી અને એટલી વારમાં કોઈક છોકરો તો અહીંયા આગળ આવ્યો. માથે પેલી જાળીવાળી ટોપી પહેરેલી, મુસલમાનના છોકરા પહેરે ને એવી, દોડતો આવ્યો. એના હાથમાં દાસની પોટલી. અરે કાકા, આ પોટલી તમારી છે? દાસ કે હા આવી જ છે, લાય જોઉં. પોટલી જોઈને તો એક્ઝેક્ટ એમની, કાગળિયા પણ એમના જ. દાસ કાકા તો ગાંડા ઘેલા થઈ ગયા કે હલા આ પોટલી તો હું ગાડીમાં ભૂલી ગયો, ગાડીમાં હતી ને તારી પાસે કઈથી આવી ગઈ કે છે કે. બોલો છોકરો કે પહેલાં કાગળિયા ચેક કરી લો, અંદર કોઈ કાગળિયું ખોવાયું નથી ને? ના, બધું બરાબર છે કે છે. દાસ કે પેલો છોકરો કે મેં તમારા હાથમાં પોટલી જોઈ લી, તમે રણાપુરથી બેઠા ને તાર નહીં કહે છે કે, અને તમે ગાડીમાં ભૂલી ગયા, તમને આપવા માટે જ હું આવ્યો છું કહે છે કે. બજારમાં તમને શોધવા ફર્યો, કશે મળ્યા નહીં એટલે પાછો અહીંયા આવ્યો છું કે લો તમારી પોટલી લઈ લો. દાસને થયું મારી પોટલી આપી છે બચારાને, તને જરા ચા નાસ્તો કરાવું હોટલમાં. એટલે કે ચાલ તને ચા નાસ્તો કરાવું કહે છે કે. પેલો છોકરો કે ના દાદા, મને ચા બામાં કંઈ ફાવતું નથી એમ કહીને ચાલવા જ માંડ્યો ત્યાંથી, ગુમ થઈ ગયો. અને પછીથી તો કોર્ટમાં ગયા, કાગળિયા રજૂ કર્યા અને એ કાગળિયાના આધારે ચુકાદો દાસની તરફેણમાં આવ્યો. દાસનો વિજય થયો અને શિવલાલનો પરાજય થયો. બધા જ પૈસા એણે વ્યાજ હાથે ચૂકવવાનો વખત આવ્યો શિવલાલનો. દાસને બહુ આનંદ થયો, ઘેર આવ્યા. ગામમાં બધે વાત થઈ કે દાસનો વિજય થયો છે, ગામમાં બધે એમનો જય જયકાર થઈ ગયો. પછીથી તો ગુરુવાર આવ્યો એટલે પોતે પોતાનો ભાવ હતો એટલે આહાર અને પ્રસાદ લઈને નારેશ્વર ગયા. જઈ અને બાપજીની પાસે જો આ પ્રસાદ મૂકે ને આહાર મૂકવા જાય એટલામાં તો દાસ કંઈ બોલે. પહેલાં બાપજી બોલ્યા, દાસ આવી રીતના દાવા લડાતા હશે, કાગળિયાની પોટલીએ ભૂલી જવાય તે ખબર નથી પડતી કે છે. દાસને થયું ત્યારે તો મારા સિવાય કોઈ જાણતું નહીં, આ કઈથી ખબર પડી ગઈ અમને. અને દાસની આંખમાં આંસુ આવી ગયા, ગળગળા થઈ ગયા વખતે. અને દાસ આજુ આગળ કંઈ બોલે ને પહેલાં તો બાપજી બોલ્યા, હવે તમે ફરી કરજણ જાઓ ને તો મુસલમાનના છોકરા પહેરે છે ને એવી જાળીવાળી ટોપી મારા માટે લઈ આવજો કે છે. દાસને થયું આ જ મુસલમાનનો છોકરો થઈને આવેલો મારા માટે પોટલી લઈને. તે દિવસથી દાસને ખાતરી થઈ ગઈ આ સાધુ નથી, ભગવાન છે. બહુ ભાવ હતો એમનો. બીજા બધા પ્રસંગો બીજા ગ્રંથના
પછી એકવાર છે ને બાપજીનો મુકામ સરખેજમાં હતો. એ દાસને છે ને ભગંદરનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. ભગંદર એટલે બહુ અઘરો રોગ છે આજે પણ, એ જમાનામાં તો બિલકુલ નહીં. તે બાપજી એમને ઉપચાર બતાવે એનાથી એમને રાહત થયા કરતી હતી. પણ બાપજીનો મુકામ જ્યારે સરખેજમાં હતો ને ત્યારે દાસનો એ રોગ બહુ વખર્યો અને દાસ ખરેખર મરવાની અણી પર આવી ગયા, સિરિયસ થઈ ગયા. એ વખતે જોડે જોડે તાવ પણ આવ્યો અને લવારી કરે, આટલી હદે વધી ગયો તાવ. એટલે એ વખતે મૂળી ફોઈએ રણાપુરથી સરખેજ કાગળ લખ્યો બાપજીને, પિતાજી સિરિયસ છે. એ વખતે બાપજી બધા રતનલાલ મહાત્મા અને ચુનીલાલને બધાની હાથે અહીંયા બેઠેલા હતા. જેવો કાગળ આવ્યો ને, આપણે આ 26મા અધ્યાયની પૂરક વાતો છે. અધ્યાય તો કારનો પૂરો થઈ ગયો છે. બાપજી તરત ઊભા થયા, જે ગાડી મળી એ ગાડી પકડીને અમદાવાદથી સીધા જ વડોદરા આવ્યા. વડોદરાથી કરજણથી ગાડી પકડીને નારેશ્વર રોડ ઉતર્યા અને ત્યાંથી રણાપુર જવાનું હતું. નારેશ્વર રોડથી રણાપુર, આપણે નારેશ્વર રોડથી નારેશ્વર કોઈ દિવસ ચાલી નથી ગયા. ત્યાંથી નારેશ્વર રોડથી નારેશ્વર 3-4 કિલોમીટર થાય ને ત્યાંથી પછી રણાપુર બીજું 6-8 કિલોમીટર. બાપજી જ્યારે ઉતર્યા ગાડીમાંથી ત્યારે તો અંધારું થઈ ગયેલું. અંધારે બાપજીએ ચાલવા માંડ્યું. આ એ દિવસોની વાત કે જ્યારે રસ્તા આટલા સારા નહોતા, તો બાપજીને કોણ રસ્તો બતાવે અંધારામાં? એ વખતે બાપજી કહે છે કે મારી આગળ એક સફેદ આકૃતિ ચાલે, હું એની પાછળ ચાલતો હતો. એ આકૃતિ બાપજીને છેક સીધે દાસ કાકાને ઘેર લઈ આવી. રસ્તામાં કોઈને પૂછવું ના પડ્યું અને દાસ કાકાના ઘર સુધી પહોંચ્યા. પછી પેલી આકૃતિ અદ્રશ્ય થઈ ગઈ. બાપજી એમના ઘરમાં ગયા અને પછી એ વખતે તો બેભાન થઈ ગયેલા દાસ કાકા, છેલ્લા શ્વાસ ચાલતા હતા એમના. તે કોઈકે દાસ કાકાના કાનમાં કીધું કે દાસ, બાપજી આવ્યા છે. આટલું બોલ્યા, દાસ, બાપજી આવ્યા છે. અને દાસે આંખો ખોલી. પછી બાપજી અભિમંત્રિત કરેલું પાણી આપ્યું, એ એમના ગળામાં રેડ્યું. પછી બાપજીઓ બોલ્યા, જ્યાં સુધી દાસ હરતા ફરતા નહીં થાય ને ત્યાં સુધી અવધૂત રણાપુર છોડશે નહીં. બાપજી ત્યાં રહ્યા. પછી ધીમે ધીમે દાસને સુધારો થયો અને જ્યારે ખરેખર બહુ સ્વસ્થ થયા, હરતા ફરતા થયા, જ્યારે એમણે આંખો ખોલીને પછીથી એ વખતે દાસને એવું લાગતું હતું કે હું બચીશ કે નહીં બચીશ. એમના મનમાં બહુ શંકા હતી. એ વખતે બાપજીઓ બોલેલા, જો દાસ, દેવની સેવા કરવાની તમારી નિષ્ઠા સાચી હશે તો 1-2 દિવસમાં તમે બેઠા થઈ જશો અને તમે હરતા ફરતા થાઓ નહીં ને ત્યાં સુધી આ અવધૂત તમારું ઘર છોડશે નહીં. અને ખરેખર 2 દિવસમાં તો દાસ સ્વસ્થ થઈ ગયા, એકદમ હરતા ફરતા થયા. પછી બાપજી નારેશ્વર ગયેલા અને પછી દાસે દત્ત જયંતીની બહુ સેવાઓ કરેલી. પહેલી દત્ત જયંતી જોયા પછી તો એવી તબિયત સુધરી. બીજી 10 દત્ત જયંતી જોયેલી હમણાં, 10 દત્ત જયંતી, 15 વર્ષ સેવા કરેલી. અને એમાં એક દત્ત જયંતી પૂરી થઈ ને પછી દાસ કાકાએ બાપજીને કીધું, બાપજી, મને એવું વિચાર આવે છે કે આ દત્ત જયંતી પર આપણે ચોઘડિયા બેહાડ્યા હોત તો સારું થાત. ચોઘડિયા તડક ધૂમ કરે ને એ જન્મ વખતે વાગ્યા હોત ને તો જરા સારું લાગે કહે છે. કે બાપજી કે દાસ, તમારા મનમાં આ વિચાર હતો તો પહેલાં કહેવો હતો ને. આપણે તો આ દેવનું કામ છે, જેટલું વધારે સારું થાય એટલો અવધૂતને વધારે આનંદ. આ દેવનું કામ જેટલું વધારે સારું થાય એટલો અવધૂતને વધારે આનંદ. તમારી આવી ભાવના છે ને તો હવેની દત્ત જયંતીએ આપણે ચોઘડિયા તો હું બેન્ડ વાજા બોલાવીશું. બાપજી બોલ્યા, તમારો ભાવ છે, હવેના દત્ત જયંતી આપણે ચોઘડિયાને બેન્ડ વાજા બોલાવીશું. અને ખરેખર પછીની દત્ત જયંતીએ 1 નહીં 2 બેન્ડ આવેલા. એક બેન્ડ આગળ ચાલે અને બીજું બેન્ડ પાછળ વાગે. 2 બેન્ડ આવેલા અને એવી ધામધૂમથી દત્ત જયંતીઓ બધી થઈ. 10 દત્ત જયંતીની દાસે સેવા કરેલી. દત્ત જયંતી તો માગસર સુદ પૂનમે આવે ને, એ દિવાળી પૂરી થાય એટલે તો નારેશ્વરમાં જ એમનો અડ્ડો હોય અને બધાને સૂચનાઓ આપે, આમ કરો, આમ કરો, આમ કરો. બધું જ એમના દેખરેખ હેઠળ થાય કામ. અનાજ આવે, દળાય, બધું જે મોટા મોટા બધા જ કામો એમની નજર હેઠળ. કશું કોઈ પેઇડ મજૂરો તો હતા જ નહીં. અને એવી રીતના ખૂબ સેવા કરે દાસ. એક દત્ત જયંતી તો એવું થયું કે લોકોએ કંઈક ત્રાસ ઊભો કર્યો. એટલે સ્થાનના લોકો કે આ વખતની દત્ત જયંતી આપણે રાજપીપળામાં કરીએ. દાસ કે નહીં, મારે તો નારેશ્વરમાં જ દત્ત જયંતી થવી જોઈએ, રાજપીપળામાં કેમ થાય? મારો ભગવાન રાજપીપળા કેમ જાય? તે બાપજી દાસની જીદે નારેશ્વરમાં દત્ત જયંતી કરાવેલી.
1940ની દત્ત જયંતિ. વચ્ચે પછી રંગ જયંતિ જ્યારે આવી ને ત્યારે તો દિવેરમાં થયેલી પહેલી રંગ જયંતિ. ત્યારે તો દાસનો એટલો ઉમંગ, રણાપુરથી ચાલીને દિવેલ ગયેલા, મારા ગુરુ મહારાજની જયંતિ છે એમ કરીને. પછી એ રંગ જયંતિ થઈ પછીથી દાસ રણાપુર આવ્યા ત્યારે જતી વખતે બાપજીએ એટલું કીધેલું કે દાસ, હવે મારા આયા વગર તમારે રણાપુર છોડવાનું નથી, મારા આયા વગર તમારે રણાપુર છોડવાનું નથી, આવું બાપજી બોલેલા. પણ દાસથી રહેવાય જ નહીં. દત્ત જયંતિ આવતી હોય ને રણાપુરમાં બેસી રહે ના, તે બાપજીની આજ્ઞાની ઉપર પણ જઈ અને નારેશ્વર આવ્યા હતા. પછીથી એમની તબિયત વધારે બગડીને પાછા એમને રણાપુર જવું પડ્યું. અને પછી કારતક વદ તેરસ, જેને શું કહેવાય, જ્ઞાનેશ્વર મહારાજની પુણ્યતિથિ, કારતક વદ તેરસ 1940ની સાલ. અને એ વખતે એમની તબિયત વધારે બગડી ગઈ, બહુ સિરિયસ થયા. એ વખતે દાસની તબિયત પહેલાં સુધરીને ત્યારે બાપજી અમને વચન આપેલું કે દાસ, તમારા અંતિમ સમયે દેવ તમારો સાચવી લેશે, અંતિમ સમયે તમને દેવના દર્શન થશે ને અવધૂત ગમે ત્યાં હશે પણ એ વખતે તમારે ત્યાં પહોંચશે, આવું કીધેલું. અને ખરેખર એવું થયું કે દાસ આ વખતે સિરિયસ થયા. વખતે બાપજીનો મુકામ ચાણોદ પાસે માંડવામાં હતો અને સ્વામી મહારાજનો આદેશ થયો કે રણાપુર તાત્કાલિક જાઓ. બાપજી ત્યાંથી તરત જ નીકળ્યા અને રણાપુર પહોંચ્યા. ગયા ત્યાર તો ઘરમાં દાસે લગભગ ભાન ગુમાવી દીધેલું, ખાલી શ્વાસ ચાલતો હતો. અને વખતે મૂળી ફોઈ એમના પાસે બેસીને, દાસ કાકાનું પ્રિય ભજન હતું, દત્તાત્રેય કૃષ્ણ હરે પાહી પાહી મામ. ત્યાં દાસ એ ઋણી ફોઈ ભજન ગાતા હતા. બાપજી ત્યાં આગળ ગયા તો વખતે દાસ આવા બેભાન હતા. ફરી પાછું કોઈ એમના કાનમાં કીધું કે દાસ, બાપજી આવ્યા છે. જ્યાં કાનમાં શબ્દ કાઢ્યા બાપજી આવ્યા છે, એ બેભાન અવસ્થામાં દાસે એકદમ આંખો ખોલી, બાપજીના દર્શન કર્યા. બાપજી અમને જોયા અને દાસને બહુ આનંદ થયો કે મારો દેવ મારો અંત સમય સાચવવા માટે આવ્યો છે. એટલો બધો હરખ થયો વખતે દાસને. એમને સૂતા સૂતા હાથ તો ધ્રુજે તોય બે હાથ ભેગા કરીને પગે લાગવાનો પ્રયત્ન કર્યો એ વખતે એમણે. અને પછીથી બાપજી બોલ્યા, દાસ, દેવે તમારો સમય સાચ્યો છે, તમને દેવના દર્શન થઈ ગયા છે, હવે હું જઉં? અવધૂત પૂછે છે, દાસ હવે હું જઉં? કારણ કે અવધૂત હોય ત્યાં સુધી યમરાજા ત્યાં આવી શકે નહીં, શરીર છૂટી જ ના શકે અવધૂતની હાજરીમાં. દાસે આંખથી જ જવાબ આપ્યો જે આપ્યો હશે તે. અને બાપજીએ પછીથી ત્યાંના લોકોને અમુક સૂચનાઓ આપીને પછી ત્યાંથી એ નીકળ્યા. આ બાજુએ નદી કિનારે ઓળી તૈયાર જ હતી. બાપજી જેવા ઓળીમાં બેઠા એ જ વખતે દાસના શરીરમાંથી પ્રાણ નીકળ્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત 1940ની સાલમાં. પણ દાસને ભગવાન બાપજીએ મુક્તિ આપી છે. પછીથી જ્યારે એમની શ્રદ્ધાંજલિ સભા થયેલી નારેશ્વરમાં, અને એ વખતે દાસનું એક બહુ મોટું ચિત્ર હતું ને, એનું અનાવરણ બાપજીના હાથે થવાનું હતું. એની ઉપર પડદો હોય, પછી બાપજી પડદો હટાવે એટલે એનું અનાવરણ કર્યું કહેવાય, વિમોચન એ ટાઈપનું. અને એ વખતે દાસના ફોટાનું વિમોચન કર્યું ને બાપજીએ, ત્યારે બાપજીની આંખમાં આંસુ આવ્યા હતા. વિચાર કરો, બાપજીની આંખમાં 3 જ વખત આંસુ આવ્યા છે. એક આ દાસના ફોટાના વિમોચન વખતે, બીજી એક વખત માજીએ શરીર છોડ્યું ત્યારે, અને ત્રીજી એક વખત એ આફ્રિકા જવાના હતા ને પહેલાં કોઈકે પૂછ્યું, બાપજી તમારે આફ્રિકા જવામાં માજીને લીધે બહુ મોડું થયું નહીં? અને એ વખતે એક માજીને જોઈને બાપજીની આંખમાં આંસુ આવ્યા હતા. આવા 3 પ્રસંગ છે. શું સેવા કરી હશે દાસે 1940 સુધી. પછી 1941માં પછી મોદી કાકા ત્યાં નારેશ્વરમાં આવ્યા હતા. અને પછી એમણે એક પત્ર લખ્યો છે. એ પત્રમાં લખ્યું છે, એવો એક પણ દિવસ દાસને ગયે ઘણા દિવસ થયા. બાપજી પત્રમાં લખે છે, દાસને ગયે ઘણા દિવસ થયા, પણ એવો એક પણ દિવસ નહીં આત્મ્યો હોય, એક પણ દિવસ એવો નહીં આત્મ્યો હોય કે જે દિવસે દાસને મેં યાદ કર્યા ના હોય. આપણે તો ભગવાનને યાદ કરીએ, પણ ભગવાન આપણને યાદ કરે. કેવી સેવા કરી હશે! એક પણ દિવસ એવો નથી ગયો કે જેને મેં યાદ ના કર્યા હોય દાસને. એમના એક એક સદ્ગુણોને યાદ કરીને સંભાળીને
આપણે એમને શ્રદ્ધાંજલિ આપવાની છે. હવેની પેઢી, હવેના સ્થાનના ભક્તો દાસ કાકાનો આદર્શ નજર સામે રાખીને સેવા કરે તો આ સ્થાનનો ખૂબ વિકાસ થશે. તો જ આ સ્થાનનો ઝડપી થશે, વિકાસ થશે એવું કંઈક કીધું છે. અને બધા જ સેવકોએ દાસને નજરમાં રાખવાના છે. કોઈ જ બદલાની ભાવના વગર સેવા કરવાની. આજે ભક્તો મળે છે પણ સેવકો નથી મળતા. ભક્તિ કરનારા મળે પણ સેવા કરનારા નથી મળતા. કરે તો કોઈ બદલાની ભાવના હોય, નિષ્કામ ભાવે, બસ એના નજરમાં બધું જ છે, સેવા કરે તે ખૂણામ કરે તો હોય એ ભાવથી દાસ સેવા કરતા હતા. મૂળીભાઈ સિરિયસ થતા હું કરી આપજીને જાણ નહોતી કરી. આવા એ સેવક. એટલા બધા એમના જીવનના પ્રસંગ છે. દાસ કાકાના પત્નીનું નામ રૂક્ષ્મણીબેન. એમને છે ને એકવાર આંખે દેખાતું બંધ થઈ ગયું અને આંખમાંથી પાણી આખો દિવસ નીકળ્યા કરે, દળદળાટ, આંખ પર સોજા આવી ગયેલા. એ વખતે એમણે બાધા રાખી કે હું 2 ગુરુવાર નારેશ્વર ભરીશ. તે સારું થઈ ગયું, વાંચતા હું થઈ ગયા. તે પછીથી બાધા પૂરી કરવા માટે રણાપુરથી કોઈનું ડમણિયું નારેશ્વર જતું હતું, એમ બહેન નારેશ્વર ગયા, બાપજીને પગે લાગ્યા. બાપજી બોલ્યા, તમે બાધા પૂરી કરવા માટે આવ્યા તો ખરા અહીંયા, પણ કોઈના ડમણિયામાં બેહીને આવ્યા, તમારું પૂન તો બધું બળદિયા ખેંચી ગયા. તમારું પૂન બધું બળદિયા લઈ ગયા. કોઈના ડમણિયામાં બેહીને ગુરુવાર ભરો, દેવ તમારો વેઠિયો હશે. પીપળા પાસેનું જે આ ઓફિસનું મકાન ખરું ને, એનું કામ ચાલે ત્યારે દાસ કાકા ત્યાં પડ્યા પાથરે રહેતા હતા. ઘેરથી નારિયેળ લાવે, એને સમારીને બપોરે ખાઈ લે અને હાજે ઘેર જાય 6-8 કિલોમીટર ચાલીને. એ અરસામાં એકવાર દાસની સાસુ બહુ સિરિયસ થઈ ગયેલી અને બાપજીને કાને વાત આવી. બાપજીએ પૂછ્યું, દાસ આ ડોહીને જીવાડવાની છે? ડોહીને જીવાડવાની છે? દાસ કે હા, હજુ થોડું કાઢે તો સારું કહે છે. બાપજી કે સારું, આ ડોસીને હમણાં કંઈ નહીં થાય, જાઓ કે. અને પછી એ ડોહી ઘરે ઘરે બેઠા થઈ ગયા. અને પછી એમણે પોતે પોતાની જાતે બાપજીને માટે ખાદીની ચાદર સીવેલી. તે બાપજી દરબની ચટ્ટાઈ ઉપર શું હોય ને એની ઉપર એમણે બનાવેલી ચાદર પાથરીને સૂતા હતા એની પર. આવી રીતના બંને જણને, એ દાસનું કુટુંબ અને બાપજીના અરસપરસ એટલો સુંદર પ્રેમ હતો. ખરેખર આ ગુરુ શિષ્યની આવી જોડી ભાગ્યે જ જોવા મળે, બહુ દુર્લભ. આવા થોડા પ્રસંગો આ બીજા બધા પુસ્તકમાંથી છે. ચાલો, અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.